એલા આય માર ભાઈ સવલા આય. એ રામ 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 રામ. કેમ છે ગગલા? બહુ સારું છે હો સવલા. તારે કેમ છે? તું તો પણ એલા 20 વર્ષે દેખાણો. એલા ભાઈ છોકરા નારી સુરત વહી ગયો ને. એલા છોકરા સુરત વહી ગયા, શું કરે ન્યા? છોકરા તો મોટા થાય ભાઈ ન્યા. ઈ તો બધું કળિયુગ પ્રમાણે હાલ્યા કરે, પણ હું પધાર્યા ઈ કયો. એલા ભાઈ પધારવામાં તો એવું છે, એક દીકરી છે આપણી પાસે હગામાં. કોઈ સારો છોકરો જન્મ હોય તો કેજો. દીકરા તો એલા ઘણા છે, પણ દીકરી કેવી છે ઈ પ્રમાણે છોકરો ગોતાય ને. એલા દીકરીમાં કાંઈ ન ઘટે ભલામણા. દીકરી રાજાની કુંવરી જેવી હો. હા, એક ખાલી થોડોક પગ અહીંથી ને આમ નબળ વળી ગયેલો છે, આમ લંગડાતી હાલે, બાકી કાંઈ ઘટે નહીં એમાં. પગ અહીંથી વળેલો છે તોય રાજાની કુંવરી. ઈ પગનો તો વાંધો નહીં, પણ દીકરી હારી હોય તો. એલા દીકરી કહું તો છો રાજાની કુંવરી જેવી ભલામણા. પગનો વાંધો ઈ ને એક આંખ છે આમ ફાંગી રાખે છે, અને સેજ કલરમાં થોડીક સાંભળી કાળી સેજ અમથી. દીકરીઓ તો ભલામણ આ રહ્યો અહીંયા, પણ આને છે ને થોડીક એક્સિડન્ટમાં આંગળી કપાઈ ગયેલી છે. એલા નારે ના, એવા ખોડ ખાપણ વાળા હારી થોડી દેવાની છે. કાંઈક સારો છોકરો હોય તો કે, નકર રહેવા દે. એટલે ઉભો થાય, નીકળ હાલ. તારી દીકરીના 18 અંગ વાંકા છે ને મારો દીકરા ખાલી આંગળી કપાઈ ગઈ છે, ઈ નહીં હાલે. આ તો નહીં હાલે.